આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા હાથ ધોવાની રીત આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. દરેક માતા લાઈનમાં ઊભા રહે. દરેક માતાની સામે થોડા થોડા અંતરે ગ્લાસ મૂકો. પહેલો ગ્લાસ પાણીથી ભરેલો હોય. હવે 1, 2, 3 કહેવાની સાથે પાણી આગળના ગ્લાસમાં નાખવાનું છે. આ પ્રમાણે કરતા જઈને છેલ્લા ગ્લાસમાં પાણી ભરી તેને ઉપાડીને પહેલા સ્થાન પર મૂકવાનો છે. ધ્યાન રાખો, માતા એક જ હાથનો ઉપયોગ કરી શકશે. જે માતા સૌથી પહેલાં આ કામ પૂરું કરશે તે જીતી જશે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. પઝલ હલ કરવાથી બાળકોની કલ્પના શક્તિનો વિકાસ થાય છે. આ સાથે તેઓ પ્રશ્નોનું નિરાકરણ કરતા પણ શીખી જાય છે. ચાલો આ વિડીયો દ્વારા વધુ માહિતી મેળવીએ. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. ઘરે મજેદાર રમત. 1. સુરક્ષિત ચક્ર. બાળકોને પૂછો કે જ્યારે તમને ડર લાગે ત્યારે તમે કોની સાથે પહેલાં વાત કરશો? અને બીજું, ઘરમાં ચારે બાજુ 1 થી 5 નંબરના કાર્ડ સંતાડો. બાળકને ઘરમાં સંતાડેલ કાર્ડ શોધવા, તેના નામ જણાવવા અને ગણતરીના ક્રમમાં ગોઠવવા કહો. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં, તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.